1892 સાલની આ વાત છે. અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ, અમેરિકાની બહુ નામાંકિત, અમેરિકાની જ નહીં વિશ્વની નામાંકિત યુનિવર્સિટી છે આ સ્ટેનફોર્ડ, પણ હું આપને વાત કરું છું એ વાત હતી 1892 સાલની. 1892 સાલની, એટલે આમ વિચારો તો લગભગ આજથી 128 વર્ષ કે 127 વર્ષ પહેલાની આ વાત. એ વખતે બે વિદ્યાર્થીઓ, એની આર્થિક પરિસ્થિતિ નબળી, યુનિવર્સિટીએ ફી થોડીક વધારી. આ બંને વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે ભણવું નથી, આપણે છોડી દઈએ, કારણ કે આપણાથી ફી નહીં ભરાય. એના મિત્રોએ એવું કહ્યું કે નહીં, તમે છોડો નહીં, તમે ભણવાનું ચાલુ રાખો. ઓલા કે પણ ફી ભરવાના પૈસા નથી. મિત્રો કે આપણે એક કામ કરીએ, આપણી યુનિવર્સિટીની અંદર આપણે સંગીતના કાર્યક્રમનું આયોજન કરીએ, સંગીતનો કાર્યક્રમ રાખીએ, ટિકિટ વેચીએ, એ ટિકિટમાંથી પૈસા આવશે. જેને આપણે સંગીત માટે બોલાવ્યા હોય એને આપણે પૈસા આપી દેશું, તોય પૈસા વધશે અને એ પૈસામાંથી તમારી ફી ભરાઈ જશે. આ કેના જેવી વાત? તો કે ગામમાં ચબૂતરો બનાવવા માટે ભજનનો કાર્યક્રમ રાખે એના જેવી વાત થઈ. કે ભજનનો કાર્યક્રમ રાખો, લોકો પૈસા આપશે, ભેગા થશે પૈસા, જે ભજન ગાવાવાળા આવે એને આપી દો તોય વધશે. આવી જ રીતનું આખું આયોજન કર્યું. અમેરિકામાં એ વખતે ઇગ્નસી પેડરવસ્કી નામનો એક માણસ એટલો સરસ મજાનો પિયાનો વગાડે, એના પિયાનોની પાછળ અમેરિકન યુવાધન પાગલ, એટલે આ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આપણી યુનિવર્સિટીમાં આના પિયાનો વાદનનો પ્રોગ્રામ રાખવો છે. પ્રોગ્રામનું સાહેબ આયોજન કર્યું. ઓલાએ $2000 ફી કીધી. એ વખતે હું તમને વાત કરું છું 1892 સાલની. $2000 મારી ફી થશે અને તમે કાર્યક્રમ રદ કરો તો પણ તમારે $2000 આપવા પડશે. પહેલાં હોય કીધું પાક્કું. નક્કી કર્યું, ટિકિટ છાપી, વેચી. દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ આ બંને મિત્રોનું ટેન્શન વધવા માંડ્યું, કારણ કે ટિકિટ વેચાતી નહોતી. $2000 પહેલાંને આપવાના હતા ને ટિકિટ માત્ર $1600ની વેચાણી, પણ કાર્યક્રમ તો કરવો જ પડે એમ હતો. કર્યો, પૂરો થયો. બે મિત્રો ઇગ્નસી પેડરવસ્કી પાસે ગયા અને $1600 એમને આપ્યા. પછી $400ની એક વચન ચિઠ્ઠી, પ્રોમિસરી નોટ આપી $400ની, અને એવું કહ્યું કે આ $1600 તમારા અત્યારે $400ની આ વચન ચિઠ્ઠી આપીએ છીએ અને અમે એવું કહીએ છીએ કે અમે હવે ભણવાનું છોડી દઈશું, અમે હવે કમાવા માટે જઈશું, કંઈક કમાઈશું, થોડા પૈસા ભેગા થાય એટલે તમારા $400 આપી દેશું. ઇગ્નસી પેડરવસ્કી એમણે બધી વાત સાંભળીને એટલે પેલી $400ની જે વચન ચિઠ્ઠી હતી એ ફાડીને ફેંકી દીધી. એમને તરત જ જે $1600 હતા એ ઓલા બે છોકરાને પાછા આપી દીધા ને એવું કહ્યું તમે લઈ જાઓ, આ લઈ જાઓ, મારે નથી જોતા. મને એવું લાગે છે કે તમારે વધારે જરૂર છે મારા કરતાં, મારી પાસે જ બીજા કેટલાય છે, આની જરૂર તમને વધારે છે ભણવા માટે, તમે લઈ જાઓ, તમે ભણો, મારા તરફથી હું ભેટ આપું છું. બે છોકરા આભાર માની લઈ ગયા, જતા રહ્યા, વાત પૂરી. મેં આ વાત તમને કરી 1892 સાલની. હવે સાલ આવી 1919. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું 1919ની સાલ, અને પેલા ઇગ્નસી પેડરવસ્કી કે જે પિયાનો વગાડવાનું કામ કરતા હતા, જેને $1600 પેલા બે છોકરાઓને આપી દીધા હતા, એ ઇગ્નસી પેડરવસ્કી જે પિયાનો વગાડવાનું કામ કરતા હતા, પણ 1919ની સાલમાં એ પોલેન્ડના વડાપ્રધાન બની ગયા હતા. પોલેન્ડ દેશ છે અને એના વડાપ્રધાન બન્યા. કયા જગ્યાએથી કઈ જગ્યાએ માણસ પહોંચી ગયો, કદાચ એણે જે મદદ કરી એનું આ પરિણામ હશે. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે સૌથી વધારે તકલીફ પોલેન્ડને પડી હતી. પોલેન્ડને સૌથી વધારે તકલીફ હતી પોલેન્ડને, અને એ પોલેન્ડની પ્રજા આમ ભૂખે ટળવળતી હતી, કોઈ અનાજ નહીં. અને પોલેન્ડના વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી બધે મદદ માટે કહે, પણ કોઈ જગ્યાએથી મદદ મળે નહીં, કારણ કે બધા દેશોની સ્થિતિ એવી જ હતી, કોઈ મદદ ન કરે. છેવટે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશન, અમેરિકાની એક સંસ્થા કે જે આ પ્રકારનું અનાજ સંગ્રહવાનું કામ કરતી હતી, ઇગ્નસી પેડરવસ્કીએ એને રજૂઆત કરી કે અમને આપો કંઈક, નહીતર પ્રજા મરી જશે. અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે, હેડ તરીકે એ વખતે એક વ્યક્તિ હતી જેનું નામ હતું હર્બર્ટ વોર. હર્બર્ટ વોર એ પાછળથી અમેરિકાના પ્રમુખ બન્યા હતા અને 1928થી 1933 સુધી અમેરિકાના પ્રમુખ તરીકે એને કામ કર્યું હતું હર્બર્ટ વોરે. એ હર્બર્ટ વોર તે વખતે 1919ની સાલમાં અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના હેડ હતા. દરખાસ્ત કરી, હર્બર્ટ વોરે બહુ મદદ કરીને આખું પોલેન્ડ જીવી ગયું. પછી વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી અમેરિકા આવ્યા, હર્બર્ટ વોરને મળ્યા અને હર્બર્ટ વોરનો આભાર માન્યો. એમને એમ કહ્યું કે તમે મને આટલી મદદ કરી એટલે મારી બધી પ્રજા બચી ગઈ, હું તમારો ખૂબ આભારી છું. અને એ વખતે હર્બર્ટ વોર એ
પેલા ઇગ્નસી પેડરવસ્કીને એવું કહે છે કે તમારે મારો આભાર માનવાની જરૂર નથી, કારણ કે તમે મને ભૂલી ગયા છો, પણ હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. 1892ની સાલમાં બે વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા બે વિદ્યાર્થીઓ, ફી ભરવાની સ્થિતિ નહોતી અને છેલ્લે યુનિવર્સિટી છોડવાની હતી, એ વખતે તમે $1600 પાછા આપી અને એનો અભ્યાસ ચાલુ રખાયો હતો. એ બે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી હું પોતે જ છું, હું જ છું.